નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોતિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. તો એક નવી સરકારી ભરતીની નોટિફિકેશન આવી છે, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરશું. કઈ વેકેન્સી છે, શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એક્ઝામ પેટર્ન શું છે, દરેક વાતની આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે ભાઈ શેની માટેની આ નોટિફિકેશન છે. તો રેલવે ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝમાં જે આપણો રેલવે ડિપાર્ટમેન્ટ છે, રેલવેની જે કંઈ પણ જોબ હોય છે એની રિક્રુટમેન્ટ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ RRB દ્વારા કરવામાં આવતી હોય છે. તો RRB દ્વારા આ એક નવી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. પોસ્ટ કઈ છે? પોસ્ટ છે આપણી RPF નો મતલબ થશે રેલવે પ્રોટેક્શન ફોર્સ, જે આપણે રેલવે પોલીસ કહીએ છીએ. તો એ રેલવે પોલીસમાં તેની વેકેન્સી આવી છે તો કોન્સ્ટેબલની. જેમ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ હોય છે એમ રેલવે પોલીસમાં પણ કોન્સ્ટેબલ હોય અને એની ઉપર સબ ઇન્સ્પેક્ટર હોય. જેમ આપણે કેમ એને PSI કહીએ એમ ત્યાં એને SI કહેવાય. તો અહીંયા ખાલી હજુ કોન્સ્ટેબલની આવી છે, SI ની પણ આવી શકશે ટૂંક સમયમાં. પણ અત્યારના કોન્સ્ટેબલની નોટિફિકેશન આવી ગઈ છે રેલવે પોલીસમાં કોન્સ્ટેબલ. ઇન શોર્ટ હું તમને કહું તો દરેક વસ્તુઓની ચર્ચા કરશું કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એક્ઝામમાં સાહેબ શું પૂછાય, શું અમે આ એક્ઝામ ગુજરાતીમાં આપી શકીએ, તમારા દરેક પ્રશ્નોના જવાબ આ સેશનમાં તમને મળી જશે. તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની. શરૂઆત કરતા પહેલા એક વાત કહી દઉં, જો તમે હજુ આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય, પાટિયા એપ્લિકેશન, PATIYA એપ્લિકેશનનું નામ છે, તો તમે પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી જશે. કેમ ડાઉનલોડ કરવી જોઈએ આપણી એપ્લિકેશન? તો આપણે ગણિત અને રીઝનિંગનો કોર્સ લોન્ચ કર્યો છે, જે તમામ સેન્ટ્રલ તેમજ ગુજરાતની ભરતીઓ માટે ઉપયોગી છે. તેની એક વર્ષની ફીસની હું વાત કરું તો માત્ર 1999 રૂપિયા છે. તો તમે આ એક વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો તો એ એક વર્ષમાં આવતી જેટલી પણ ભરતી અને એમાં જે મેથ્સ રીઝનિંગનો પોર્શન આવે છે એમાં તમને આપણો આ કોર્સ ઉપયોગી સાબિત થશે. તમે એક વખત એપ્લિકેશનમાં આપેલા ડેમો લેક્ચર જોવો, પછી જ નિર્ણય લ્યો. તમને સમજાય છે, મજા આવે છે, તમને એમ લાગે છે કે આપણે મેથ્સ રીઝનિંગમાં માર્ક્સ કવર કરી લેશું, તો જ તમારા ડિસિઝન લેવાનો. તો ખાસ એપ્લિકેશન જો હજુ ઇન્સ્ટોલ ન કરી હોય તો કરી લેજો. બાકી કંઈ તકલીફ હોય તો એમ મારો નંબર આપ્યો છે 7016421989, એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વહેલી તકે સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આવા જ નવા વિડીયો તમને આ ચેનલમાં મળતા હોય છે. હવે આપણે નોટિફિકેશનની વાત કરીએ ખાસ કરીને, તો ભાઈ ઓપનિંગ ડેટ મતલબ ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારથી થશે? તો 15/4/2024, 15 તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે અને ચાલશે ક્યાં સુધી? ક્લોઝિંગ ડેટ તો આવતા મહિનાની 14 તારીખ સુધી. આવતા મહિનાની 14 તારીખ સુધી, મતલબ એક મહિના જેટલો તમને ટાઈમ આપ્યો છે. એક મહિનામાં તમે આનું ફોર્મ ફિલઅપ કરી શકો છો. બાકી કોન્સ્ટેબલની પોસ્ટ છે લેવલ 3, મતલબ કે ક્લાસ 3 કહેવાય. સેલેરીની વાત કરું તો 21,700 રૂપિયા. તમારું મેડિકલ સ્ટાન્ડર્ડ B1 માં હોવું જોઈએ. ઓકે. એજ લિમિટની વાત કરું તો ભાઈ 18 થી 28 વર્ષ. આમાં પણ હજુ તમને રિલેક્સેશન મળશે. હું તમને આગળ કહું કેટેગરી વાઇઝ SC, ST ને OBC ને કેટલું રિલેક્સેશન મળશે. જો કે આ વધારેલું છે. કોન્સ્ટેબલમાં પેલા 25 વર્ષની ઉંમર વાળાને જ લેતા હતા, પણ આ 3 વર્ષ એટલે વધાર્યા છે. લોકો 28 એટલા માટે કર્યા કેમ કે વચ્ચે કોવિડ આવી ગયો ને એ સમયે RPF ની કોઈ વેકેન્સી નથી આવી શકી. મતલબ કોવિડ પહેલા આવી હતી અને પછી આવી જ નથી, એટલા માટે આ 3 વર્ષ એને એક્સ્ટ્રા કરી દીધા છે. જે વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરી શક્યા હોય કોવિડના ટાઈમમાં 2020-21માં, તે અત્યારના ભરી શકે. તો તમારી પાસે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. મતલબ કે તમારી હજી આમાં રિલેક્સેશન મળશે SC, ST અને OBC ને. હું તમને કહું તો કઈ એજ લિમિટ સુધી તમે આપી શકશો, એક્ઝામ ફોર્મ ભરી શકશો, એની પણ આપણે આગળ ડિસ્કસ કરીએ. ઓકે. પણ ઓપન માટે હું કહું તો ભાઈ 18 થી 28 વર્ષ આ એજ લિમિટ છે. ઓકે. ટોટલ વેકેન્સીની વાત કરું તો ભાઈ 4208. આમાં ગુજરાતની પણ આવી ગઈ. ઓલ RRBs, મતલબ આપણું જે અમદાવાદનું છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, એની પણ વેકેન્સી આવી ગઈ. ઓકે. ઓલ ઓવર ઇન્ડિયા. સાહેબ અમને ગુજરાતની બહાર નોકરી લાગી શકે? તો યસ, લાગી શકે. ઓકે. તમારી કિસ્મત સારી હોય તો તમને ગુજરાતમાં લાગી શકે, પછી એ મેરિટ ઉપર હોય. પણ ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં તમારે જવું પડે. ક્લિયર થાય છે? એટલે એની માટે તમે રેડી રહેજો. ગુજરાતમાં પણ વેકેન્સી હશે,
એ પેલા ભરાય, ગુજરાત વાળા બધા એ જ પેલા શું કઈ પ્રાયોરિટી આપશે. ઓકે, નહીતર પછી તમારે બહાર જવું પડશે. ઓકે, ચાલો આગળ વાત કરું તો ભાઈ શું છે એમ રિલેક્સેશન, એજ રિલેક્સેશન, અપર એજ લિમિટ નું તમને આપ્યો છે એક આઈડિયા કે ભાઈ એસસી એસટી ની વાત કરું તો ભાઈ 5 વર્ષનું તમને રિલેક્સેશન મળશે. મતલબ 28 વર્ષ ઉપર 5 વર્ષ તમે થઈ ગયા હોય તો એ ચાલે એસસી એસટી ના કેન્ડિડેટ્સ માટે. અને હું ઓબીસી ની વાત કરું, ઓબીસી ના વિદ્યાર્થીઓને 3 વર્ષનું રિલેક્સેશન મળશે. ઓકે, અને ફિમેલ માટે ને એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ છે. એક્સ સર્વિસમેનમાં ઓપન અને ઈડબ્લ્યુએસ માં પણ 3 વર્ષ જેટલું રિલેક્સેશન મળશે. ઓબીસી માં 6 વર્ષનું ને એસસી એસટી માં 8 વર્ષનું. આ કોની માટે છે? તો આ છે એક્સ સર્વિસમેન માટે. અને ફિમેલ માટે વાત કરું તો ફિમેલને ઓપનમાં 2 વર્ષનું રિલેક્સેશન મળશે. એટલે ઓપન કેટેગરીની ફિમેલ ઉમેદવાર 30 વર્ષ સુધી મતલબ એની એજ લિમિટ 30 થઈ ગઈ હોય, 30 ની નીચે હોય તો આ ફોર્મ ભરી શકે. ઓબીસી ની વાત કરું તો ભાઈ 5 વર્ષ અને એસસી એસટી માટે 7 વર્ષ. સમજ પડે છે? એટલે આ તમને રિલેક્સેશન પણ મળશે. ઓકે, ચાલો આગળ વધશું. હવે આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની. તો ભાઈ આ બધું આપણે ચર્ચા કરી લીધી. એજ્યુકેશન ક્વોલિફિકેશન, મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણું 10th પાસ હોવું જોઈએ. અહીંયા લખ્યું છે ઓર ઇક્વિવેલેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ. મતલબ કે તમે ધારો કે એનઆઈઓએસ માંથી એક્ઝામ આપી છે તોય ચાલશે. તમે 10મા ધોરણની એક્ઝામ ગુજરાત બોર્ડમાંથી નહીં અથવા તો સીબીએસઈ બોર્ડમાંથી નહીં, એનઆઈઓએસ બોર્ડમાંથી આપી છે તો એ ચાલે. તમે ખાલી 10 પાસ હોવા જોઈએ. 10 પાસનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. કોઈ એક સબ્જેક્ટમાં શું કે તમારે ફેલ છે, રિઝલ્ટ આવવાનું બાકી છે એવું નહીં ચાલે. આવતી 14 તારીખની પહેલા તમારી પાસે 10મા ધોરણનું પાસિંગનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઓકે, તો 10 પાસ ઉપર એક સારી એવી ભરતી કહેવાય, સારી એવી ઓપોર્ચ્યુનિટી કહેવાય કે જે વિદ્યાર્થીઓ ખાલી 10 પાસ છે એમના માટે એક સરસ મજાની આ ઓપોર્ચ્યુનિટી આપણે કહી શકીએ. ઓકે, કે ભાઈ સારી એવી રેલવેમાં નોકરી મળશે તમને, સરકારી નોકરી. ઓકે, વાત કરીએ હવે આપણે ફીઝની. મતલબ તમે ફોર્મ ભરશો તો એની એક ફીસ ભરવી પડશે. તો દરેક કેન્ડિડેટ્સ માટે ફીસ છે 500 રૂપિયા. અને જો તમે એસસી એસટી માં આવતા હોવ તો તમારી માટેની ફીસ છે 250 રૂપિયા. ઓકે, 500 રૂપિયા અને 250 રૂપિયા. અને આ ફીસ રિફંડેબલ હોય. જો તમે સીબીટી આપો છો, મતલબ એની જે ટેસ્ટ હશે એ આપો છો તો તમને આ ફીસ પાછી તમારા એકાઉન્ટમાં મળી જશે. ઓકે, મતલબ રિફંડેબલ ફીસ હોય છે. જો તમે એક્ઝામ આપવા નથી જતા તો 1 રૂપિયો પાછો મળશે નહીં. ઓકે, આવું એટલા માટે રાખે કે ભાઈ મેક્સિમમ સ્ટુડન્ટ્સ ફોર્મ ભરે એક્ઝામ આપે. ઓકે, આગળ હું વાત કરું તો ભાઈ આપણે રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ. ચાલો સાહેબ ફોર્મ તો ભરી દીધું, પછી શું? તો પછી ટોટલ તમારે 3 સ્ટેજમાંથી પાર થવાનું છે. પહેલા તમારી સીબીટી હશે. સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. તમારી કોમ્પ્યુટરમાં એક ટેસ્ટ થશે. ઓકે, એમાં શું પૂછાશે આપણે આગળ ચર્ચા કરીએ. હવે સીબીટી માંથી તમે પાસ થશો એટલે તમારું પીઈટી અને પીએમટી થશે. પીઈટી એટલે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને પીએમટી એટલે ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ. ટોટલ જેટલી પણ જગ્યા છે એના 10 ગણા ઉમેદવારને આમાં બોલાવશે. મતલબ કે ભાઈ 4000 જગ્યા છે, આપણે જોયું હતું કે ભાઈ 4000 જગ્યા છે, ચાલો 4200 જેટલી જગ્યા છે, તેના 10 ગણા ઉમેદવાર એટલે કે 42000 ઉમેદવારો સીબીટી માં પાસ થશે. સીબીટી માં 42000 ઉમેદવારો પાસ થશે ને અહીંયા આવશે. એમનું લેશે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ. આના કોઈ માર્ક્સ નહીં હોય. આ ખાલી તમારું ચેક કરવા માટે છે. અહીંયાથી તમને કોઈ માર્ક્સ નહીં મળે. માર્ક્સ તો તમારા સીબીટી ના જ કાઉન્ટ થશે ને સીબીટી ના માર્ક્સને આધારે જ તમારું મેરિટ બનશે. ઓકે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું થશે અને પછી તમારી નોકરી સ્ટાર્ટ થશે. ટ્રેનિંગ હોય છે ડાયરેક્ટની, પછી ટ્રેનિંગ આવશે અને ટ્રેનિંગ પછી તમારી જોબ સ્ટાર્ટ થશે. ઓકે, ચાલો ટ્રેનિંગમાં પણ સેલેરી મળી બધાને ખ્યાલ હશે. હવે આપણે સીબીટી ની વાત કરીએ. સૌથી પહેલા તો તમારી સીબીટી આવશે. સાહેબ ક્યારે આવશે એની કોઈ ડેટ હજી ડિક્લેર નથી કરી, પણ તમે ગણી લ્યો કે ભાઈ 3 મહિના તો મિનિમમ ફોર્મ ભર્યા એના પછીના 3 મહિના જેવું તો લાગી જશે. એટલે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ એટલે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કદાચ પ્રિલિમ હોઈ શકે. સપ્ટેમ્બર તમે પકડી લ્યો, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આની પ્રિલિમ આવી શકે અને કદાચ લેટ પણ થઈ શકે. રેલવે છે કઈ નક્કી કહેવાય નહીં. યસ, આ વર્ષે આવી જશે એટલી આપણે ખાતરી આપીએ તમને. ડિસેમ્બર પહેલા તો આની પ્રિલિમ આવી જશે. ઓકે, હવે વાત કરું પેટર્ન અને સિલેબસની સીબીટીના. તો ભાઈ ટોટલ ડ્યુરેશન તમને 90 મિનિટની મળે. 1.5 કલાક જેટલો સમય મળતો હોય. ઓકે, અને પ્રશ્ન કેટલા હશે? 120.
જનરલી રેલવેમાં આ જ પેટર્ન હોય, કોઈ પણ એક્ઝામ ઉપાડી લો, ગ્રુપ ડી હોય, એનટીપીસી હોય, ગમે તે હોય, એની સીબીટીમાં આ જ પેટર્ન હશે, 90 મિનિટ 120 પ્રશ્ન. ઓકે, હવે અહીંયા જુઓ, રેલવેમાં છે ને એક વસ્તુ બહુ મસ્ત હોય કે ભાઈ નેગેટિવ માર્કિંગ છે ને એ લોકો 1/3 રાખે, 1/4 નથી રાખતા, એટલે ખાસ તુક્કા મારવામાં બહુ ધ્યાન રાખવું પડે. તમારો આન્સર ખોટો પડશે તો ભાઈ 1/3 તમારા 0.33 તમારા નેગેટિવ જશે. તમે ટીક નથી કરતા તો નેગેટિવ ન ગણાય, ખોટો પડશે તો. ઓકે, ચાલો બાકી નોર્મલાઇઝેશન થાય, આ બધાને ખબર હશે. મિનિમમ તમારા માર્ક્સ છે એ ઓપન ઈડબ્લ્યુએસ ને ઓબીસી માટે 35% હોવા જોઈએ અને એસસી એસટી માટે 30% તો હોવા જોઈએ. આની નીચેના તો ફેલ, નું તો મેરિટમાં નામ જ ના આવે. ઓકે, આટલા મિનિમમ લાવવાના છે. હવે આપણે સીબીટી ની વાત કરીએ કે ભાઈ 120 માર્ક્સ છે, 120 માર્ક્સ એમાં શું પૂછાશે, કયા કયા વિષયો હશે, શું સિલેબસ હશે. તેની હું વાત કરું તો ભાઈ ટોટલ 3 વિષય હશે. એક એરિથમેટિક એટલે કે મેથ્સ આપણું હશે, એક આપણું મેથ્સ હશે, બીજું આપણું જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ એટલે કે આપણું રીઝનિંગ હશે, અને ત્રીજું આપણું જનરલ અવેરનેસ એટલે આપણું જીકે, જનરલ નોલેજ આપણે કહીએ. મેથ્સ કેટલું છે તો 35 ગુણનું મેથ્સ હશે. રીઝનિંગ કેટલું છે તો ભાઈ 35 ગુણનું, એટલે કે ભાઈ 35 ને 35 70 ગુણનું મેથ્સ રીઝનિંગ હશે. જનરલ નોલેજ કેટલાનું હશે તો ભાઈ 50 માર્ક્સ. હવે તમે જુઓ મેથ્સ રીઝનિંગ ખાલી 70 માર્ક્સ છે. શું છે મેથ્સ રીઝનિંગમાં સિલેબસ તમે જુઓ, નંબર સિસ્ટમ, મતલબ આ બધા નંબર સિસ્ટમના ટોપિક છે. પણ તમે જુઓ રેશિયો પ્રોપોર્શન છે, પર્સન્ટેજ છે, બરાબર, એવરેજ છે, ઇન્ટરેસ્ટ છે, પ્રોફિટ લોસ છે, પછી ડીઆઈ છે, યુઝ ઓફ ટેબલ્સ એન્ડ ગ્રાફ્સ એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન, મેન્સ્યુરેશન છે, સ્પીડ ટાઈમ ડિસ્ટન્સ એટલે ટ્રેન ને બોટ ને બધું આવી જાય. ઈટીસી લખી દીધું છે એટલે ગમે તે પૂછી શકે આ લોકો. લાખું મેથ્સ છે જે આપણા કોર્સમાં ભણાવેલું છે. કોર્સમાં હજી અમુક ચેપ્ટરનું રેકોર્ડિંગ બાકી છે પણ એ આવી જશે. તો આપણો જે કોર્સ છે એકદમ લેટેસ્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના એક્ઝામ્પલ લઈને આપણે બનાવ્યો છે, ટીસીએસ ના એક્ઝામ્પલ લઈને એકદમ લેટેસ્ટ પેટર્ન વાળા એક્ઝામ્પલ હશે. તો આપણો કોર્સ છે એ તમે કરશો તો આ મેથ્સનો પોર્શન આખો તમારો કવર થઈ જાય 35 માં. રીઝનિંગ પણ આખું રીઝનિંગ આખું આપણા કોર્સમાં મુકાઈ ગયું છે. તમે આટલું રીઝનિંગ કરી લો એટલે આમાં 35 માંથી તમારા હું એમ કહું છું 30 પ્લસ માર્ક્સ આવે. અહીંયા છે ને ટાઈમ ના ઘટે રેલવેમાં, ટાઈમની કોઈ પાબંદી હોય નહીં, 1.5 કલાક હોય. 50 માર્ક્સના જીકેના પ્રશ્ન ટીક કરતા વાર ના લાગે, એટલે આરામથી કરશો ને તોય પેપર પૂરું થઈ જશે. આરામથી કરશો ને તોય પેપર પૂરું થઈ જશે. રીઝનિંગમાં હું એમ કહું કે ભાઈ 30 પ્લસ માર્ક્સ આવે, અને મેથ્સમાં હું એમ કહું કે ભાઈ 25 પ્લસ માર્ક્સ તો આવે જ તમને, 100%ની વાત છે. આરામથી કરો, કોઈ અહીંયા ટાઈમનું કંઈ છે જ નહીં, કેમ કે 90 મિનિટ હોય. જીકે 50 માર્ક્સ, જીકે માટે તમે કોઈ પણ બુક કરી શકો છો, કોઈ પણ બુક જે તમને બુક સારી લાગતી હોય એ બુક, કોઈ પણ બુક તમે જીકે ની ઉઠાવી લ્યો અને કરંટ અફેર તમારે કરવાનું. કરંટ અફેર ખાસ કરજો, 2024 નું કરંટ અફેર, જાન્યુઆરી થી લઈને જ્યારે એક્ઝામ આવે ત્યાં સુધીનું કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નો હોય છે. સાયન્સના બહુ બધા પ્રશ્નો હોય છે રેલવેમાં. ઓકે, તો જીકે તમે ખાસ કરી શકો છો. જીકેમાં તમે એવી બુક ઉઠાવો કે જેમાં 6 થી 12 ધોરણનું બધું આવી જતું હોય, કેમ કે મેક્સિમમ છે ને રેલવેમાં 6 થી 12 નહીં, 6 થી 10 ધોરણનું પૂછાય, કેમ કે એ ક્લિયર લખ્યું છે કે ભાઈ આપણે 10મા ધોરણ સુધીનું જે લેવલ હોય ને પેપરનું એ રીતના રહેશે. ઓકે, તો તમે 6 થી 10 ધોરણની એનસીઆરટી જીસીઆરટી કરી નાખો ને કોઈ ન પૂછે. બાકી કોઈ સ્ટેટિક જીકે આવતું હોય અને કરંટ અફેર, એટલે 50 માંથી તમારા સારામાં સારા માર્ક્સ કવર થઈ જાય. ઓકે, હવે તમે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરો છો તો તમારું જીકે સારું જશે. તમે ગુજરાત પોલીસનું ફોર્મ ભર્યું છે તો તમે જીકે કરવાના જ છો તો એ ચાલશે. સમજ પડે છે? બંધારણના બધા પ્રશ્નો હોય પણ બેઝિક પ્રશ્નો હોય, વન લાઇનર પ્રશ્નો હોય, 50 વન લાઇનર પ્રશ્નો હોય, કોઈ વિધાન કાંઈ ના હોય, સિંગલ લીટીવાળા પ્રશ્નો હોય, વન લાઇનર કરીને ગયા હો ને તોય તમારા 50 માંથી સારા માર્ક્સ આવે. એટલે કોઈ પણ જીકે ની બુક, તમે ગુજરાતી ભાષાની કોઈ પણ જીકે ની બુક, કેમ છે ગુજરાતી ભાષાની, કેમ કે પેપર ગુજરાતીમાં હોય, ગુજરાતીમાં પણ તમે પેપર આપી શકો, ગુજરાતીમાં તમે વાંચો તો 120 માંથી તમારો આરામથી સારામાં સારો સ્કોર થઈ જશે. ઓકે, હવે આપણે વાત કરીએ કે ભાઈ પીઈટી અને પીએમટી, તમે સીબીટી તો ચલો પાસ કરી દેશો. હવે તમારે આવવાનું છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. તો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં હું મેલ માટે વાત કરું, પુરુષ ઉમેદવાર માટે તેને 1600 મીટરનું રનિંગ કરવાનું હોય છે, 5 મિનિટ 45 સેકન્ડ ખાલી. 5 મિનિટ 45 સેકન્ડમાં તમારે 4 રાઉન્ડ મારી દેવાના. ઓકે, અને હું ફિમેલ માટે વાત કરું તો એમને 800 મીટરનું રનિંગ એટલે કે 2 રાઉન્ડ મારવાના છે 400 મીટરના, 3 મિનિટ 40 સેકન્ડ. 3 મિનિટ 40 સેકન્ડ. ઓકે, પછી લોંગ જમ્પ અને હાઈ જમ્પ પણ છે. તો ભાઈ પુરુષ માટેનો લોંગ જમ્પ છે 14 ફૂટનો અને હાઈ જમ્પ છે 4 ફૂટ. 14 ફૂટનો તમારે લાંબો ઠેકડો મારવાનો છે અને 4 ફૂટનો તમારે ઊંચો કૂદકો મારવાનો છે. ઓકે,
અને ફિમેલ માટે લોંગ જમ્પ છે 9 ફૂટ અને હાઈ જમ્પ છે 3 ફૂટ. ઊંચો કૂદકો ઊંચી કૂદ છે 3 ફૂટ અને લાંબી કૂદ છે 9 ફૂટ. ઓકે. પછી તમારું ફિઝિકલ મેજર કરશે એ લોકો. એમાં કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો કે તમને બેનિફિટ મળશે. ઓપન ઈડબ્લ્યુએસ ને ઓબીસી ની વાત કરું તો ભાઈ પુરુષની હાઈટ 165 સેન્ટીમીટર હોવી જોઈએ ને સ્ત્રીની 157 સેન્ટીમીટર. ચેસ્ટ અનએક્સપાન્ડેડ 80 અને એક્સપાન્ડેડ 85 ઓનલી ફોર મેલ માટે. પછી એસસી એસટી ની વાત કરું તો ભાઈ મેલ માટે હાઈટ 160, ફિમેલ માટે 152 અને ચેસ્ટ ની વાત કરીએ તો ભાઈ 76.2 અનએક્સપાન્ડેડ, એક્સપાન્ડેડ થઈને 81.2 તમારી થવી જોઈએ. એટલે ભાઈ 5 સેન્ટીમીટર જેટલું એક્સપાન્શન જોઈએ. ઓકે. આ આપણા પેલા જેવું જ છે ગુજરાત પોલીસ જેવું. ઓકે. તેથી તમે જોઈ શકો છો આ બાકી આની માટે છે જે આપણે કોઈ લાગતું ઓળખતું નથી. તમે જોઈ શકો છો આમાં તમે આવતા હો તો એ રીતના છે. આમાં તમારા કોઈ માર્ક્સ મળવાના નથી. તમે હવે રનિંગ સાહેબ હું તો સાહેબ રનિંગ 5 મિનિટ 30 સેકન્ડમાં પાસ કરી દઈશ. તો કોઈ માર્ક્સ નથી મળવાના. ઓકે. આને ખાલી ક્વોલિફાય તમારે કરવાનું છે. તમે જો 5 મિનિટ 45 સેકન્ડમાં નથી કરી શકતા અથવા તો તમારી હાઈટ એટલી નથી થતી તો તમે નીકળી જાવ. બાકી ફાઇનલ મેરિટ તો કોના આધારે બનશે? તમારા જે સીબીટી ના માર્ક્સ છે એના આધારે. ઓકે. તો સીબીટી માં સારો સ્કોર કરવો જરૂરી છે. મીડિયમ ઓફ એક્ઝામિનેશન તો ટોટલ 13 ભાષામાં એક્ઝામ લેવાય. ઓકે. એમાં આપણું ગુજરાતી પણ છે. હવે તમે ગુજરાતી સિલેક્ટ કરો છો તો ઇંગ્લિશમાં તો પ્રશ્ન રહેશે જ. સમજો લેંગ્વેજ ઓપ્ટેડ એન્ડ ઇન ઇંગ્લિશ મતલબ ટોટલ 2 ભાષામાં પ્રશ્ન તમને દેખાય. હવે તમે ગુજરાતી સિલેક્ટ કર્યું તો તમને ગુજરાતી અને ઇંગ્લિશમાં દેખાશે. ઘણા વિદ્યાર્થીઓ હોય કે ભાઈ અમુક વસ્તુઓ છે ને ઇંગ્લિશમાં મજા આવે સમજવી. તો એ છે ને દરેક પ્રશ્નમાં ચેન્જ પણ કરી શકે છે. મતલબ ઘણાને મેથ્સ રીડિંગ ઇંગ્લિશમાં કરવું ગમતું હોય ને જીકે ગુજરાતીમાં કરવું ગમતું હોય તો એ લોકો ચેન્જ કરી શકે છે ભાષા ઉપરથી. પ્રશ્ન તમારે ચેન્જ કરવી હોય ને તોય થાય. દરેક પ્રશ્નમાં તમારે ભાષા ચેન્જ કરવી હોય ને તોય થશે. ઓકે. એટલે એ તમને એક છૂટછાટ મળે છે. તમે ગુજરાતી રાખી દો ઓપ્શનમાં. બાકી બાય ડિફોલ્ટ ઇંગ્લિશ તો હોય જ. કોઈ પ્રશ્ન ઇંગ્લિશમાં નથી સમજાતો ગુજરાતીમાં જોઈ લો, ગુજરાતીમાં નથી સમજાતો ઇંગ્લિશમાં જોઈ લો. ઓકે. ઘણીવાર ગણિતના પ્રશ્નો ગુજરાતીમાં ન સમજાય શું કહેવા માંગે છે. ટ્રાન્સલેશન એવી રીતના કર્યું હોય તો તેને ઇંગ્લિશમાં જોઈ લેવાનું. ઓકે. તો આપણે ગુજરાતીમાં પણ એક્ઝામ આપી શકશું. અને ગુજરાતીમાં એક્ઝામ આપવી હોય તો આપણો ગણિત રીઝનિંગનો કોર્સ તમને હું એમ કહું છું કે ભાઈ પાકા પાયે આજે 70 માર્ક્સ છે ને 70 માર્ક્સમાં કામ લાગશે. 70 માર્ક્સ તમને આરામથી અહીંયા 70 માંથી સારામાં સારો સ્કોર કરાવી દેશે. 55 60 જેવો. અને બાકી તમે જીકે માં લડી લ્યો. આ તો વાંચવાનું જ છે. આમાં તો કઈ ભણવાનું નથી. ગમે તે એક બુક ઉપાડીને વાંચી નાખો, ઘસી નાખો એક બુક ઘસી નાખો 300-400 રૂપિયાની અને એક આપણો કોર્સ ઘસી નાખો એટલે પતી ગયું. બીજું કોઈ કઈ કરવાની હોય નહીં. ઓકે. ટાઈમનું કઈ છે નહીં. મેં કીધું તેમ કે ભાઈ જીકે ના પ્રશ્નો 50 થી કરતા વાર ના લાગે. 10 મિનિટ થાય. 10-15 મિનિટ ગણી લ્યો તો તમને 65 મિનિટ જેટલી મળશે. 65 થી 70 મિનિટ. હવે હું એમ કહું કે ભાઈ 20 મિનિટમાં આપણે જીકે ના પ્રશ્નો કર્યા 20 મિનિટમાં તો 70 મિનિટ છે ને 70 મિનિટ મેથ્સ રીઝનિંગ માટે મળશે. 20 મિનિટમાં 50 પ્રશ્નો થઈ જાય જીકે ના. હવે 70 મિનિટ મેથ્સ રીઝનિંગ માટે મળશે. 70 પ્રશ્નો છે એટલે એક પ્રશ્ન માટે આપણે આરામથી 1 મિનિટનો સમય મળશે 60 સેકન્ડ. એમાં રીઝનિંગ તમે થોડુંક ફાસ્ટ કરો. મેથ્સ માટે તમે 1 મિનિટ કરતા વધારે સમય કરી શકો છો, લઈ શકો છો. ઓકે. આરામથી આ 70 માંથી તમારો સારામાં સારો સ્કોર થઈ જશે. તો હું એમ કહું છું ફોર્મ ભરી જ દેવું જોઈએ. 500 રૂપિયા છે એ રિફંડેબલ છે. એક્ઝામ સેન્ટર આપણા ગુજરાતમાં જ આવશે, કંઈ બહાર જવાનું નથી. સારો સ્કોર હશે તો ગુજરાતમાં જ નોકરી મળશે, કંઈ બહાર જવાનું નથી. અને રેલવેની નોકરી છે, તમને ખબર જ હશે ફાયદાઓ બધા. ઓકે. ચાલો. કંઈ કોર્સ લેવો હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો અથવા તો ડાયરેક્ટ પણ તમે એપ્લિકેશનમાં જઈને કોર્સ પરચેસ કરી શકો છો. તમારે 1 વર્ષનો નથી લેવો. તમે એમ કહો કે સાહેબ અમારી એક્ઝામ તો 6 મહિનામાં આવી જશે ને અમારે ખાલી રેલવેની જ તૈયારી કરવી છે. અમે ખાલી 10 પાસ છીએ. બીજું કંઈ અમને નથી ખબર. તો હું એમ કહું કે ભાઈ 1 વર્ષ નહીં 6 મહિનાનો કોર્સ લઈ લો. 1500 રૂપિયા છે ખાલી. 6 મહિનાનો કોર્સ લઈ લો. 1500 રૂપિયા. 500 રૂપિયાની જીકેની બુક લઈ લો. પતી ગયું. સમજ પડે છે? તો કોઈ બીજા કંઈ ખર્ચા કરવાની જરૂર નથી. એટલું ઇનફ છે. ઓકે. બાકી તમે ટેલિગ્રામમાં નોટિફિકેશન આખી જોઈ શકો છો. મેં મૂકી દીધી છે ટેલિગ્રામમાં. કૃણાલ સર મેથ્સ લખશો એટલે ટેલિગ્રામ તમારું ઓપન થઈ જશે. એમાં આખી નોટિફિકેશન મૂકી છે. તમારે ડિટેલમાં વાંચવી હોય તો ફોર્મ ભરવામાં શું શું ધ્યાન રાખવું ને દરેક વસ્તુ આપણે ચર્ચા ન કરી શકીએ. અહીંયા ખાલી આપણે મોટી મોટી વાતો કરી. નાની નાની વાતો તમારે ત્યાંથી વાંચી લેવાની. ઓકે. બાકી ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ જોડાઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. અને મળતા રહેશું આવા નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.